લોકગાયિકા કિંજલ દવેને હાઈકોર્ટે મોટી રાહત આપી છે। હાઈકોર્ટે ગાયિકા કિંજલ દવે પરનો 4 બંગડીવાળા લોકપ્રિય ગીત પરનો પરફોર્મન્સ સ્ટે હટાવી લીધો છે। ગીતના કોપીરાઇટ મામલે કિંજલ દવે પર કેસ થયો હતો। 30 જાન્યુઆરી 2024થી ગીત પર પ્રતિબંધ મુકાયો હતો। નવરાત્રી પહેલા 4 બંગડી ગીત પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે। હવે નવરાત્રીમાં 4 બંગડીવાળા સોંગ પર કિંજલ દવે ધૂમ મચાવશે। હવે કિંજલ આ ગીતને સ્ટેજ પર રજૂ કરી શકશે। સંવાદદાતા દર્શન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દર્શન, કિંજલ દવેને એક મોટી રાહત મળી છે આ સ્ટે હટવાથી। જી, જે પ્રકારે આ 4 બંગડી વાળું જે સોંગ એ ખૂબ ફેમસ બન્યું અને જે લોકોને પણ પસંદીદા સોંગ હતું, જે નવરાત્રીમાં ધૂમ મચાવતું હતું, પરંતુ જે કોપીરાઇટ મામલે હાઈકોર્ટમાં જે કેસ પહોંચ્યો ને ત્યાં ગીત ઉપર એક પરફોર્મન્સ કરવા ઉપર સ્ટે મૂકવામાં આવ્યો હતો, તે સ્ટે હવે હટાવી લેવામાં આવે છે। એટલે કે આ નવરાત્રીમાં આ ગીત જે છે તે કિંજલ દવે ગાઈ શકશે અને આ ગીત ઉપર લોકો ગરબે ઝૂમી શકશે, એ પ્રકારની રાહત જે છે આપી છે। એટલે કે ગરબા ખેલૈયાઓ માટે પણ એક સારા સમાચાર કહી શકાય છે અને સાથે કિંજલ દવે માટે મોટી રાહત અને તેના માટે પણ મોટા અને સારા સમાચાર છે, કારણ કે તે પણ હવે આ ગીત જે છે તે ગાઈ શકશે। અને જે પ્રકારે આખો આ કેસ જે ચાલ્યો, જેમાં 30 જાન્યુઆરી 2024થી આજે સ્ટે મૂકવામાં આવ્યો, જેમાં રેડ રિબિન જે એન્ટરટેનમેન્ટ કંપનીએ આ ગાયિકા પર કેસ દાખલ કર્યો હતો, કોપીરાઇટનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે મુદ્દાને લઈને સ્ટે મૂકવામાં આવ્યો હતો, જેના કારણે 2024માં નવરાત્રીમાં આ ગીત જે છે ત્યાં ક્યાંય કિંજલ દવેના મોંએ સાંભળવા નહોતું મળ્યું, પરંતુ આ વખતે આ નવરાત્રીમાં કિંજલ દવેનું આ સોંગ તેના મુખેથી લોકોને સાંભળવા મળશે અને આ ગીત ઉપર ખેલૈયાઓ જે છે તે પણ ઝૂમતા જોવા મળશે। બિલકુલ, આભાર દર્શન સમગ્ર વિગત બદલ।